કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધના પગલે કેનેડાના સુપરમાર્કેટ્સ અને લિકર સ્ટોર્સે અમેરિકન મદિરા તેમના શેલ્ફમાંથી હટાવવાનું શરૂ કર્યું છે. આ પગલું યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડિયન માલ ઉપર 25% ટેરિફ લાદવામાં આવ્યા બાદ પ્રતિસાદ રૂપે લેવામાં આવ્યું છે. એન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે લિકર કંટ્રોલ બોર્ડ ઓફ એન્ટારિયોને અમેરિકન મદિરા વેચાણ બંધ કરવાની સૂચના આપી છે, જે વિશ્વની સૌથી મોટી આલ્કોહોલ ખરીદદારોમાંની એક છે. નવા સ્કોટિયાના પ્રીમિયર ટીમ યુર્સ્ટને પણ નવા સ્કોટિયા લિકર કોર્પોરેશને યુએસમાં બનેલી બધી આલ્કોહોલિક પદાર્થોને સ્ટોર શેલ્ફમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે, જેમાં બિયર, વાઇન, સ્પિરિટ્સ અને કુલર્સનો સમાવેશ થાય છે. આ પગલાં કેનેડિયન પ્રાંતોમાં વ્યાપક પ્રતિસાદનું પ્રતિનિધિત્વ કરે છે, જે યુએસ ટેરિફ્સ સામે તેમના વિરોધ દર્શાવે છે.